એકવાર એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે મધુબાલા અને માધુરી દીક્ષિત આ બંને હિરોઈનમાંથી કોનું સ્મિત વધારે સુંદર છે? મધુબાલા અને માધુરી દીક્ષિત આ બેમાંથી રૂપાળું કોણ છે? એટલે સામેવાળી વ્યક્તિ મૂંઝાય છે અને તરત કહે છે કે આ બંને હિરોઈન અત્યારે તો આઉટ ઓફ ઓર્ડર થઈ ચૂકી છે. એક ઈશ્વર પાસે છે ને એક ફિલ્મોમાં કામ કરતી નથી. અને આજકાલ લોકોને હિરોઈન કેટલી રૂપાળી છે એના કરતાં એના મેઝરમેન્ટમાં વધારે રસ હોય એ પ્રકારની આજકાલની દુનિયા છે. આજકાલ લોકોને સવારે જોયેલું સ્મિત એ સાંજે ભૂલાઈ જતું હોય છે. અને આ જગતમાં અત્યારે મલ્લિકા શેરાવત જેવી કેટલી બદબાકીઓ એ આજુબાજુ ઘૂમતી હોય છે. એવા મધુબાલા અને માધુરી દીક્ષિત વચ્ચેની કમ્પેરિઝન કેમ કરી શકે? પણ એક જમાનો હતો પ્રદીપભાઈ કે જ્યારે સૌના મગજમાં સૌના મનમાં પોતાની મધુબાલા છે એનું ચિત્ર એ અંકિત થયેલું હતું, એ ફિક્સ હતું. એને ખબર હતી કે આ જ મારી મધુબાલા છે. એ દોડમાં દિલીપ કુમારના જીવનની યાદગાર ફિલ્મ મુગલે આઝમ એ ફિલ્મનું ગીત હવે પછીના ક્રમે આપણી વચ્ચે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. આસ્થા મહેતાના સ્વરમાં લતાજીના કંઠે ગવાયેલું આ ગીત, નૌશાદજીનું સંગીત અને ગીતના શબ્દો છે મોહે પનઘટ પે. આમ તો રાજેશભાઈનો હંમેશા આગ્રહ હોય કે આખું ગીતનું વાત છે મુકાય, પણ સુરલી સાંજમાં આ ગીત એટલું બધું ફેમસ છે કે આપ માત્ર આટલા શબ્દોથી પણ સમજી જાઓ છો. આવો આ ગીત સાંભળીએ. મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે, આ ગીતને સાંભળીએ.